ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાંથી એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળીને કોઈનું પણ દિલ કંપી જાય. આ ઘટના માત્ર એક હત્યા નથી, પરંતુ સંબંધો અને સમાજ માટે એક ખૂબ મોટી ચેતવણી છે. મુરાદાબાદના મઝોલા વિસ્તારના બુદ્ધિ વિહાર સેક્ટરમાં રહેતા એક પરિવારની ખુશીઓ પળવારમાં બરબાદ થઈ ગઈ. 25 વર્ષના હાર્દિક અને હિમશિખા જોડિયા ભાઈ બહેન હતા. બંને ખૂબ જ હોશિયાર હતા અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરીને ગુરુગ્રામની મલ્ટીનેશનલ કંપનીઓમાં નોકરી કરતા હતા. હોળીના તહેવાર માટે બંને ખુશી ખુશી પોતાના ઘરે આવ્યા હતા. પરંતુ કોઈએ વિચાર્યું પણ નહોતું કે આ હોળી આ પરિવાર માટે જીવનભરનું દુઃખ બની જશે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ સમગ્ર ઘટના પાછળનું કારણ સોશિયલ મીડિયા હતું. હાર્દિક ઇન્સ્ટાગ્રામ પર એક અજાણી છોકરીના પ્રેમમાં પડી ગયો હતો અને તે તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. પરંતુ તેની બહેન હિમશિખા, જે હંમેશા ભાઈનું ભલું જ ઈચ્છતી હતી, તે તેને વારંવાર સમજાવતી હતી કે અજાણી વ્યક્તિ માટે તું તારી કારકિર્દી અને ભવિષ્ય જોખમમાં ન મૂકી દે. ઘટનાના દિવસે હાર્દિક તે છોકરી સાથે વિડીયો કોલ પર વાત કરી રહ્યો હતો. ત્યારે હિમશિખાએ ફરી એકવાર ભાઈને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ આ વખતે હાર્દિક એટલો ગુસ્સે ભરાઈ ગયો કે તેને પોતાનું સંતુલન ગુમાવી દીધું. તે રસોડામાંથી શાક કાપવાનું ચપ્પુ લઈને આવ્યો અને પોતાની જ બહેન પર હુમલો કરી દીધો. પોલીસ અનુસાર ગુસ્સામાં અંધ બનેલા હાર્દિકે હિમશિખા પર લગભગ 84 વાર ચપ્પુના ઘા કર્યા. આ હુમલો એટલો ભયાનક હતો કે હિમશિખાનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું. જ્યારે તેમની માતા નીલિમા ઘરે આવી અને દીકરીને લોહીથી લથબથ હાલતમાં જોઈ, ત્યારે હાર્દિકે તેમના પર પણ હુમલો કર્યો. માતા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ, પરંતુ સમયસર હોસ્પિટલ પહોંચાડતા તેમનો જીવ બચી ગયો. હત્યા કર્યા પછી હાર્દિક 3જા માળેથી કૂદીને ભાગી ગયો, પરંતુ મુરાદાબાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને માત્ર 24 કલાકમાં રેલવે સ્ટેશન પાસેથી આરોપીની ધરપકડ કરી લીધી. આ ઘટના આપણને એક કડવો સવાલ પૂછે છે: શું સોશિયલ મીડિયામાં બનતા અજાણ્યા સંબંધો માણસને એટલો અંધ બનાવી શકે છે કે તે પોતાના જ પરિવારને ભૂલી જાય? એક બહેન જે માત્ર પોતાના ભાઈને સાચા માર્ગ પર લાવવા માંગતી હતી, આજે આ દુનિયામાં નથી. અને એક પરિવાર જે ક્યારેક ખુશીઓથી ભરેલો હતો, આજે દુઃખ અને આંસુઓમાં ડૂબી ગયો છે.